મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. તમારી પાછળ કયો શબ્દ દેખાય છે? શું તમે એમ વિચારો છો મેરી છે? MIRI. આજે છે એક શહેરનું નામ છે મલેશિયામાં, પૂર્વ મલેશિયાના સારાવાક નામનું એક રાજ્યમાં સ્થિત આવું એક શહેર છે. અને આ શહેરની અંદર જુઓ એક પર્વત. હું તમને તે પર્વત પરથી બોલી રહ્યો છું. આ જે શહેર છે જે પર્વત પરથી હું તમારી સાથે બોલી રહ્યો છું. અને આ પર્વત પર વર્ષ 1909માં પહેલી વાર તેલ મળી આવ્યું હતું. એ ત્યારે થયું જ્યારે 2 કેનેડિયન એન્જિનિયરો અહીં આવ્યા અને ખબર પડી કે આ પર્વતમાં તેલ છે. સામાન્ય રીતે મેદાનોમાં, રણમાં અથવા તો સમુદ્ર એટલે કે સમુદ્રના ઊંડાણમાં તેલ જોવા મળે છે. પર્વતમાં તેલ શોધવું તે એક દુર્લભ વાત છે. આ જગ્યાએ પ્રથમ વખત કોઈ પર્વતમાં તેલ મળ્યું હતું એવું કહેવામાં આવે છે. અહીં તેલ મળ્યા પછી મલેશિયા દેશ તે ખૂબ જ સમૃદ્ધ બની ગયો. આ શહેરનું નામ મેરી છે અને 1973માં આ શહેરમાં જાગૃતિ આવી હતી. અને આ શહેરની અંદર ત્યારે ઘણા બધા લોકોનો ઉદ્ધાર થયો હતો. આજે પણ આ જે શહેર છે તેમાં 50%થી વધુ લોકો ખ્રિસ્તી રહે છે. ઘણા લોકો તે ઉદ્ધાર પામ્યા છે અને અહીં ઘણા ચર્ચો સ્થપાયા છે, આપણે જોઈ શકીએ છીએ. હવે જો આ શહેરને પ્રભુ દ્વારા જાગૃતિ માટે પસંદ કરવામાં આવ્યું. આ એક એવું શહેર છે જ્યાં જાગૃતિ થઈ હતી. અને આજે પણ અહીંના જે લોકો છે તે બીજી મહાન જાગૃતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઠીક છે, મને આ શહેરમાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થાય છે. મારા માટે યહોવા પાસે કયું વચન છે તમે આમ વિચારતા હોવ તો યર્મિયાનો વિલાપ 3 અધ્યાયનું 22મું વચન. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. આપણે લોકો તે ભસ્મ થતા નથી. વિચાર કરી જુઓ, આપણા જીવનમાં ઘણા બધા જોખમો છે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે. કુદરત તરફથી એવા જોખમો આવી શકે છે જે આપણને દેખાતા નથી. તેવા શેતાન તરફથી અદ્રશ્ય જોખમો હોઈ શકે. દુષ્ટ લોકો તરફથી એવા જોખમો પણ આવી શકે છે. જે લોકો આપણને નાશ કરવા માટે વિચારે છે, કાર્ય કરે છે, તેઓ આપણને ઘેરી લે છે અને પ્રયત્નો કરતા રહે છે. આ બધાની વચ્ચે શું આપણે નાશ પામ્યા વિના સુરક્ષિત નથી? તે કેવી રીતે શક્ય છે? પરમેશ્વરની કૃપા. આજે આપણે ભસ્મ થતા નથી તેનું કારણ છે કે યહોવાની દયા છે. આપણે રોજ તેમની સ્તુતિ કરવી જોઈએ. હે પ્રભુ, તમે આટલા બધા દુઃખમાંથી, સતાવણીમાંથી, વિરોધમાંથી અને દુષ્ટતા કરનારા લોકો વચ્ચે પણ મારું રક્ષણ કરી રહ્યા છો. પરમેશ્વર, તમારી સ્તુતિ થાઓ. તેમની કરુણા નિષ્ફળ જતી નથી. તે એક સારા પિતા છે જે આપણા પર કરુણા રાખે છે. તેનો અંત નથી. બસ આટલું જ. મારા મનમાં આટલી કરુણા છે, આનાથી વધુ હું કંઈ કરી શકતો નથી એમ તે નહીં કહેશે. તેની કરુણા તે અનંત રાખશે. તમે વિચારી જુઓ, જો આપણા પાપો માટે સજા કરવામાં આવે તો શું તમને લાગે કોઈ તેનો સામનો કરી શકે છે? આપણે નાશ પામ્યા હોત, આપણા પાપો છતાં આપણે નાશ પામ્યા નથી. તેનું કારણ શું છે? તેમની કરુણા. તે આપણને અહેસાસ કરાવે છે, પસ્તાવો કરાવે છે અને સુધારે છે અને દોરી પણ જાય છે. તે અહેસાસ કરાવે છે તમે ભૂલ કરી છે દીકરા, તમે ભૂલ કરી છે દીકરી. તે આપણને તેમની મહાન કરુણાથી દોરી જાય છે. તે કરુણા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે તેમની કરુણા પ્રાપ્ત કરવાની જરૂર છે. અને જો આપણે તે પ્રાપ્ત કરવું હોય તો નમ્ર બનવું જોઈએ. જેમ જેમ આપણે પોતાને નમ્ર બનાવશું તે કરુણા બતાવતા રહેશે. તમે ગર્વ અને અભિમાનને સ્થાન ન આપો. હંમેશા પ્રભુની હાજરીમાં જાઓ. કહો, આ બધી તમારી દયા છે, કરુણા છે. તમારી દયા અને કરુણાથી જ આજે હું જીવિત છું. પરમેશ્વર, આ પરિવાર અને આ જીવન અને આ નોકરી બધું જ તમારી કરુણાને કારણે છે. પ્રભુ, પ્રભુની સ્તુતિ કરતા રહો અને પ્રભુ અંત વિના તમારા જીવનની અંદર તમને કરુણા બતાવતા રહેશે. આપણે હંમેશા આપણા હૃદયમાં યાદ રાખવું જોઈએ કે આપણે તેમની કરુણાને કારણે જ આજે જીવીએ છીએ. આપણે ન ભૂલવું જોઈએ. ઠીક છે, હવે પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, હું ભસ્મ થયો નથી તેનું કારણ તમારી દયા છે. જો તમે દયા ન બતાવી હોત તો હું નાશ પામ્યો હોત. તમે કહ્યું છે કે તમારી દયાનો કોઈ અંત નથી. મને દરરોજ તમારી દયા મળવી જોઈએ. તે મારા પરિવારમાં હાજર હોવી જોઈએ. પ્રભુ, આજે એક ચમત્કાર થવાનો છે. જે બાબતનો તમે ડર રાખો છો તેને પરમેશ્વર ઉલટાવી દેવાના છે. તેઓ તેમની દયા દ્વારા તમારા માટે ભલું કરવાના છે. આજે એક ચમત્કાર થવાનો છે. તમારે ચમત્કારની અપેક્ષા રાખો. પ્રભુની કરુણા તમારા માટે ચમત્કાર કરશે. પ્રભુ, હું વિશ્વાસ કરું છું તમે હંમેશા મારા પર દયા કરવા તૈયાર છો. આજે હું મારા જીવનમાં ભસ્મ થયો નથી તેનું કારણ માત્ર તમારી દયા છે. આજે આ બાબતની અંદર મારા માટે ચમત્કાર કરો પ્રભુ. હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું. મને વિશ્વાસ છે કે હું તે પ્રાપ્ત કરીશ. ઈશુના નામમાં. આમેન, આમેન.